ઘરકંકાસમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું અને પોતે પણ પી લીધું। રાજકોટના ઉપલેટામાં ઘરકંકાસમાં માતાએ એસિડ પીને આપઘાત કર્યો હતો। એટલું જ નહીં, 9 મહિનાની દીકરીને પણ માતાએ એસિડ પીવડાવ્યું હતું। આ ઘટનામાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે, જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ઉપલેટાના ભીમોરા ગામનો આ બનાવ છે, જેમાં પતિએ પત્ની વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે। જોકે કેમ આપઘાત કર્યો તે કારણ હજુ અકબંધ છે। સમગ્ર કિસ્સામાં આ માસૂમનો શું વાંક હતો કે પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। છેલ્લા કેટલાક સમયથી માતા પિતા લાગણીહીન બન્યા હોય તેવું લાગી રહ્યું છે। માતા પિતાના ઝઘડાઓમાં માસૂમોની જિંદગી હણાઈ રહી છે। ક્યાંક બાળકોને તરછોડી દેવાય છે તો ક્યાંક બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાય છે। આવી ઘટનાઓ સભ્ય સમાજ પર અનેક આંગળીઓ ઉઠાવી રહી છે, પરંતુ છતાં માતા પિતા બાળકોની જિંદગી સાથે રમકડાની જેમ રમી રહ્યા છે। અહીં પ્રશ્ન એ થાય છે કે આ સમગ્ર ઘટનામાં 9 મહિનાની બાળકીનો શું વાંક?